વિસાવદર ભારતીય જનતા પાર્ટી વિધાનસભાના 87નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથે થયું કાર્યાલયનું ઉદ્ઘાટન। આજે વિશાળ ખાતે ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં 87ના ઉમેદવાર કિરીટભાઈ પટેલના કાર્યાલયનું ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે વિધાનસભા 87 વિસાવદરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી। આ વિધાનસભા 87 વિસાવદરની ભારતીય જનતા પાર્ટીની ટિકિટ કિરીટભાઈ પટેલને આપવામાં આવી હતી। ગુજરાત રાજ્યના ધુરંધર રાજ્યમંત્રીઓ, ગુજરાત રાજ્યના શાસક પક્ષના ધારાસભ્ય શ્રી, ભારતીય જનતા પાર્ટી રાજ્ય લેવલના કાર્યકર્તાઓ, પ્રદેશ પ્રમુખો તેમજ વિસાવદર તાલુકાના આગેવાનો, અગ્રણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। પધારેલા મહેમાનો પોતાના પ્રવચનોમાં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે વિસાવદરની જનતાને અપીલ કરી હતી। વક્તાઓ હોય તેઓએ જણાવ્યું હતું કે વિસાવદરની આ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતે છે તેવું અનુમાન પણ કરવામાં આવ્યું હતું। સાથે કિરીટભાઈ પટેલના માંગણપત્ર પર પ્રાંત કચેરી ખાતે રજૂ કરવામાં આવ્યો હતો અને ભાજપ કાર્યાલયથી સરદાર પટેલ સાહેબના પ્રતિમાને ફૂલહાર કરી ડૉક્ટર B.R. આંબેડકર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી ભવ્ય રેલી અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ પૂરા જોશ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા અને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। ટિકિટ નથી મળી અને હું દાવેદાર હતો એવો વિષય નથી। પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ, પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજી અને આપણા ગુજરાતનું ગૌરવ એવા આપણા ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મિત્રો, મુખ્યમંત્રી શ્રીનો પ્રોટોકોલ હોય તો હું જે નામ બોલું છું એ જ લોકો મંચ ઉપર રહેશે। બાકીના કાર્યકર્તાઓ વ્યવસ્થામાં હોય રોકાઈ, બાકીના સામેની સાઈડ પોતાનું સ્થાન ગ્રહણ કરશે। માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, આદરણીય શ્રી કુંવરજીભાઈ બાવળે સાહેબ, આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, સંગઠન પ્રભારી આદરણીય શ્રી દિલીપભાઈ પટેલ સાહેબ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબ, જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી ચંદુભાઈ મકવાણા સાહેબ, જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી હરેશભાઈ ઠુમ્મર, વિધાનસભાના બંને પ્રભારી શ્રીઓ ભાઈ શ્રી કમલેશભાઈ મીરાણી, જયેશભાઈ રાદડિયા, ઉમેદવાર આદરણીય શ્રી કિરીટભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ ટંકટિયા, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ નાગાણી, મહાનગર અધ્યક્ષ ભાઈ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, જિલ્લા પ્રમુખ રાજકોટ અલ્પેશભાઈ ઢોલરિયા, જિલ્લા પ્રમુખ ગીર સોમનાથ સંજયભાઈ પરમાર, વિધાનસભા સંયોજક ભરતભાઈ વડાલિયા, વિધાનસભાના સહસંયોજક નરેન્દ્રભાઈ કોટીલા, પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ભાલાળા, પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી ભૂપતભાઈ ભાયાણી, પ્રમુખ શ્રી જુનાગઢ તાલુકો ગોવિંદભાઈ સોલંકી, પ્રમુખ શ્રી ભેસાણ તાલુકો પ્રવીણભાઈ સોજિત્રા, પ્રમુખ શ્રી વિસાવદર શહેર અભિષેકભાઈ ગોસ્વામી, પ્રમુખ શ્રી વિસાવદર તાલુકો ઉમેશભાઈ ઝાલાવાડિયા, વિસાવદર નગરપાલિકાના પ્રમુખ